નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર. અને મિત્રો આજે હું તમને જે લોકેશન બતાવીશ ને તો વિડીયો ખાસ તમારે લાસ્ટ સુધી જોવાની છે, કારણ કે સાવલી તાલુકાની અંદર ભાદરવા ગામ જેને કહેવાય ત્યાં આગળ આપણે આવી ગયા છે. અને આપણા જે ખેડૂત મિત્રો છે જેમને અમારી વિડીયો જોઈને સંપર્ક કરેલો, અને આજે તમે તમાકુ જોશો ને બાકી તો બે ઘડી વિચારમાં પડી જશો એવું ખતરનાક અને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો વિડીયોને પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી જશે. તો પહેલાં પહેલું આપણે વાત કહીશું ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. ભૂમેલા મહેન્દ્રસિંહ દેવીસિંહ. મહેન્દ્રસિંહ દેવીસિંહ. બરાબર. અને તમારું નામ શું આપણે? સાસઠિયા કિશોરસિંહ નટવરસિંહ. કિશોરસિંહ નસવરસિંહ. હવે આપણા ગામ કયું લાગે ભાઈ? ભાદરવા. તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. ગામ છે મિત્રો ભાદરવા, તાલુકો લાગે સાવલી, સાવલી, જિલ્લો વડોદરા. જિલ્લો લાગે વડોદરા. બરાબર. હવે તમે તમાકુની ખેતી કરેલી છે. હા. આ તમાકુમાં આ તમે જે નિહાળી રહ્યા છો એમાં તકલીફ શું હતી પહેલા? આજે વરસાદના વરસાદ પાણીને લીધે તમાકુ ઊંઘી ગયેલી હા. અને તમારી સ્પ્રે માર્યા પછી રિકવરી સારી આવી છે. પાણી તમાકુની ફાટ ને બધું છે. એમાં કોકડવાટનો રોગ ખબર નથી, નથી. કશું નથી. બરાબર. તમને કેવું લાગ્યું રિઝલ્ટ? રિઝલ્ટ રિઝલ્ટ 100% એક નંબર. તો હવે પેલા પત્તા મિત્રો બતાવ્યો કે પત્તા છે કેવા, બતાવો તમે તમાકુ તમારે જાતે બતાવો તમાકુ પત્તું કેવું છે. તમાકુની ફૂટ આ સારી જુઓ ખાલી મિત્રો, આ તમાકુ તમે જુઓ, આમાં એની લંબાઈ પહોળાઈ જુઓ. વેત ભરીને બતાવું તો વેત ભરીને બતાવું તો 1 2 3 અને 4 વેત આ લંબાઈ એની છે મિત્રો. અને પહોળાઈ તો 1 અને 2 વેત એની લંબાઈ પહોળાઈ છે. હવે ખરેખર તમે વર્ષોથી તમાકુ કરો છો, આટલી એની પહોળાઈ લંબાઈ આવે ખરી? ના, નહીં આવતી. નહીં આવતી. બરાબર ને ના. મિત્રો? આજથી નહીં, વર્ષોથી જ્યારથી અમને સમજણ આવી ત્યારથી એ તમાકુની જ ખેતી કરે છે, પણ આવી લંબાઈ પહોળાઈ આવતી નથી. અને એ પણ વરસાદ પડ્યો છે, જો ના પડ્યો હોત ને આનાથી ડબલ રિઝલ્ટ હોવાનું. બરાબર ને? વરસાદ પડે તો તમાકુ ઊંઘી ગઈ હતી. હજુ તો પાણીમાં પાણીમાં આપવાનું બાકી છે, ખાલી સ્પ્રે માર્યો. સ્પ્રે જ માર્યો છે આની અંદર. અને તમે તમાકુ જુઓ ખાલી, આ જો આ પત્તું જુઓ તમે આ જુઓ, એનો કલર કલર ક્વોલિટી એક નંબર છે. પાછી આ પાછળનો ભાગ જોવો તમે, આ તમાકુ જુઓ, તો નીચેનું પોદું તમે જુઓ ને તો બાકી તમે એવું કહો ખારું તમાકુ જુઓ ખતરનાક. આ બાજુ જુઓ તમે. ચાંચડીના હાથે કોઈ પણ રોગ નહીં. કોઈ રોગ નહીં. જુઓ આ જુઓ પત્તું, આ બાજુ પણ જુઓ. આ તમને બતાવવાનું કારણ ખાસ એ છે કે આ દવા આપણે બતાવી હલકી ના સમજશો સાહેબ. આનો આ પાવર છે. આ તમાકુ જુઓ તમે, આ પત્તા જુઓ તમે, આખા તમે હુઈ જાવ ને તો દેખાવે નહીં, એટલું મોટું તમાકુનું પત્તું છે. આ બાજુના બાકી નથી. બરાબર. આ બાજુ જુઓ તમે, વધારે ગયું છે. આ એક જ છોડવો નહીં, આવું જ સારામાં સારું રિઝલ્ટ આખા ખેતરમાં મળેલું છે મિત્રો. બરાબર. અને ઘણો બધો વિસ્તાર તો એવો છે કે જે હુઈ ગયું હતું, એમને આશા જ નથી કે આ છોડવા ઊભા થાય. એવા છોડવાની અંદર પણ આપણી આ જે દવા વાપરેલી છે તો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. આ છે મિત્રો તમાકુની ખેતી. હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. તો આ આપણો આ જે વિસ્તાર ખરો, આ બધે વરસાદ તો પડેલો જ છે ને. બધે વરસાદ પડ્યો. બીજા બધા ખેડૂતોની હાલત કેવી છે? બહુ જ બધો ખરાબ બગાડ છે. થયેલો છે. આ બાજુ પીળા તમાકુ પીળી પડી ગઈ છે, કોકને કુકરવાત છે, વિકાસ નહીં થતો તાર. બરાબર. આ દવાનો એક જ સ્પ્રે મારવાથી મારે આટલું રિઝલ્ટ મળી ગયું મળે 10 જ તમાકુમાં. દિવસમાં. આખા એમાં નહીં તમાકુ પહેલો નંબરમાં તમાકુ આપણી ચાલે છે. આખા ગામની અંદર હા, પહેલા પહેલા નંબર. નંબર પર બીજો સ્પ્રે તમાકુ બાકી ચાલે. છે. તો બીજો સ્પ્રે તો બાકી છે, હજુ એક જ સ્પ્રે માર્યો અને આપણે. બીજા ખેડૂતો જોવા આવે છે ને તમારે? દરરોજ જોવા આવે છે અહીંયા આગળ. એમનું જોઈને તો અમે દવા લેવા આવે. હા. તમારો આ સંપર્ક ખેડૂત કર્યો. મિત્રો બીજા જેમને આપણી દવા વાપરી નથી પણ આ રિઝલ્ટ જોઈને આજે અમે મળવા આવ્યા તો કે સાહેબ મારી પણ દવા લેતા આવજો, આપણે વાપરીએ. કારણ કે વર્ષોથી તમાકુની ખેતી કરતા જ હોય છે, આવું રિઝલ્ટ મળતું નથી. યુરિયા ખાતર સલ્ફેટ બધું નાખતા હોય. બરાબર. હા. આ વખત અમને કંઈક નવીનતાનું વસ્તુ વાપર્યું. કઈ દવા વાપરી હું તમને હવે બતાવીશ, ખાસ જોજો વિડીયો. આ બે દવાનો સ્પ્રે માર્યો ને તમે? હા, એક માર્યો. આ બે દવાનો મિત્રો અમને સ્પ્રે મારેલો છે આ ખેતરની અંદર. એક છે ક્રોપ પરિવર્તન અને બીજું છે પેસ્ટ વર્ગો. દરેક વિડીયોની અંદર મિત્રો આપણે કહીએ છીએ ક્રોપ પરિવર્તન 15 લીટર પાણીની અંદર તમારે 25 ml નાખવાની છે, અને પેસ્ટ વર્ગો આ પણ 25 ml. બંને તમારે 25 ml નાખીને સ્પ્રે મારવાનું રહેશે. છોડ આખો પલાર નાખવાનો. ફાયદો શું કરે? તમાકુના વિકાસમાં, લંબાઈમાં, પહોળાઈમાં, ઝાડપણમાં, પ્લસ કુકરવાટ વાયરસ, થીપ્સ, કથીરી, મોલોમસી અથવા ચાચડી આવી કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો મારો રિઝલ્ટમાં બહુ મજા આવશે. આમાં ચાચડી દેખાય ગઈ? ના, નહીં. ફુકારો? કશું નહીં. એક પણ નહીં છોડવું એવું. આવી તકલીફ વાળાને તમે શું કહેવા માંગો છો? દવા વાપરવી જોઈએ એમ. મજા આવી જાય ને અમને? મજા આવી જાય દવા. રિઝલ્ટ મળે મળે, 100%. પાક્કું 100%. result છે. 100%. આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર. અમે નહીં, આ ખેડૂત મિત્ર બોલે છે દિલથી કે આવું રિઝલ્ટ મળેલું છે સાહેબ. બરાબર છે. હવે બીજી જમીનમાં નાખવાની દવા આવે છે જે દરેક વિડીયોમાં આપણે કહીએ છીએ, પણ તમને હું બતાવું હવે આપવાના છે ખેડૂત, હવે આપવાના છે. આ છે આપણી જો સોઇલ પાવર અને ભૂમિ પરિવર્તન. જમીનમાં પડેલું બધું ખાતર ખેંચે, છોડવે ચડાવે, પ્લસ ટોટલી ન્યુટ્રિશન આની અંદર મૂકેલા છે.
આ ભૂમિ પરિવર્તનમાં સાહેબ આ નાની વસ્તુ ના સમજશો. આની અંદર નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ જેટલા પણ છોડને જોઈએ આ બધા જ તત્વો આની અંદર મૂકેલા છે આ ભૂમિ પરિવર્તનની અંદર સાહેબ. ફાયદો શું થાય કે આપણે વર્ષોથી ખાઈ નાઇટ્રોજન આપે બીજું કોઈ આપતા નથી, પણ છોડને બધા ન્યુટ્રિશન મળે એટલે એનું પત્તું ફાડવાનું ચાલુ થઈ જાય, વજન પકડવાનું ચાલુ થઈ જાય. બરાબર. આ છે આપણી 2 પ્રોડક્ટ જમીનમાં આપવા માટે, અને બીજી આ જે પ્રોડક્ટ છે ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વાળું, આ બંને સ્પ્રે માટે સિઝનની અંદર 3 વખત સ્પ્રે કરવો અમે કહીએ છીએ, પણ ઘણા ખેડૂત મિત્રો 2 વખત સ્પ્રેમાં તમાકુ આખી ભરાઈ જાય છે. અને આ તમે તમાકુ જો હવે ફરવા એવું લાગતું નહીં અંદર. સલ્ફેટ નાખવાની જગ્યા નથી. હે સલ્ફેટ નાખવું કઈ જગ્યા નહીં તાર. અને નાખ્યું ખરું તમે ખાતર આમાં? નહીં નાખ્યો જો, કશું ખાતર નહીં નાખ્યું, એક જ એમોનિયા નાખ્યું ખાલી. ખાલી એક એમોનિયા નાખ્યું. હા. એમોનિયા ખાલી નાખ્યું છે, બીજું કશું ખાતર નાખ્યું છે નહીં, અને નાખવાની જગ્યાએ નહીં. બરાબર ને? હા, હવે આપણી દવા પાણી સાથે આપી દો એટલે મજા આવી જશે. મજા આવી જશે. ઓકે, તો મિત્રો ચેનલ પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અવનવી અપડેટ તમને મળતી રહેશે. અને તમે તમાકુની ખેતી કરતા હોય ને તો એકવાર અમારી દવા મંગાવો સાહેબ, વિચારશો નહીં, બહુ મજા આવશે. એકવાર વિશ્વાસ રાખીને મંગાવો. બરાબર ને? સલ્ફેટ છોડે તો નહીં છોડવાનું. આપણી આ દવા વાપરે તમને ફાયદો થાય કે ના થાય? થાય ને. થાય ને. અમે એવું નહીં કહેતા ખાતર ના નાખશો, પણ આપણે તો કહીએ છીએ કે ઓર્ગેનિક દવા સાહેબ ખાતર નાખવું જ પડે. બરાબર. પણ તમને રિઝલ્ટ જેમ જેમ દેખે એમ ખાતર ઓછું કરી દેવાનું. બરાબર છે? ઓકે, તો મળીએ આવનારી નવી વિડીયોની અંદર. ઓકે, થેન્ક યુ સો મચ.